અત્યારે આપણા દેશમાં આઈપીઓ ફ્રેન્ઝી ચાલી રહી છે. આઈપીઓ લાગે એ બહુ મોટા નસીબની વસ્તુ ગણાય છે. તો જો જે પણ વ્યક્તિને પેટીએમનો આઈપીઓ લાગ્યો છે ને એ લોકો બહુ દુઃખી થયા હશે, કારણ કે એ 9% ડિસ્કાઉન્ટ પર તો ખુલ્યો, પણ એનો ભાવ પડીને 20-25% જેટલો તૂટ્યો. તો એટલે જ મને વિચાર આવ્યો કે એવું કોઈ ખબર હોય કે આપણે આઈપીઓ ભરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, તો આપણે એવી જ કંપનીઓના આઈપીઓ ભરીએ ને. બસ એ માહિતી છે મારી જોડે. અને જો તમે જાણવા માંગતા હોય કે આઈપીઓ ભરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કંપની વિશે અને ક્યાંથી મેળવવાની, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે આઈપીઓ ફ્રેન્ઝી ચાલતી હોય એટલે બધા આઈપીઓ માટે અપ્લાય કરવા લાગે કે યાર લિસ્ટિંગ ગેન્સ મળશે, આટલા પૈસા કમાઈશું. અને હજુ તો આઈપીઓ અલોટમેન્ટ ના થયો એની પહેલા આપણે વિચારી લીધું હોય કે આપણે જે પૈસા કમાઈશું એનું આપણે આટલી વસ્તુઓ કરશું. બટ એવું ના હોય. અને જે આજે હું 6 પોઈન્ટ કહીશ ને, એમાં હું તમને પેટીએમના ઉદાહરણ સાથે કહીશ, કારણ કે પેટીએમનો ઇસ્યુ ફ્રેશ છે. એ ઇસ્યુનો આપણી જોડે સીધો સાદો એક્ઝામ્પલ જ છે આપણી સામે. સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે ચેક કરવાની હોય ને, એ છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે એક એવા કાગળિયા છે જે સેબી જોડે કોઈ પણ કંપની ફાઇલ કરે, જેમાં એ કંપનીની બધી માહિતી આવી ગઈ, પૈસાનું શું કરવાના છે બધી જ માહિતી આવી ગઈ. હવે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જોવા માટે આપણે સેબીની વેબસાઇટ ઉપર બી જઈ શકીએ, sebi.gov.in, કે પછી ગૂગલમાં તમે કંપનીનું નામ અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ લખશો ને તો પણ આવી જશે. પેટીએમનો જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ હતો એનું હું તમને કન્ટેન્ટ્સ બતાડું તો એ કન્ટેન્ટ 450 વધુ પાનાના છે. એટલે કાં તો કોઈ એક્સપર્ટને તમારે વાંચવા દેવાનું, કાં તો તમને સમજ પડતી હોય તો ટાઈમ કાઢીને પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલા વાંચી લેવાનું. પણ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં અગર જો તમારી જોડે સમય નથી તો ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કઈ જોવાની? સૌથી પહેલી વસ્તુ છે કે કોઈ પણ કંપની જે આપણી જોડેથી પૈસા ઉઘરાવે છે એ પૈસાનું શું કરવાની છે. પેટીએમ આપણી જોડેથી પૈસા ઉઘરાવશે તો શું કરશે? એના પેટીએમના મર્ચન્ટ વધારશે. એટલે જેટલા વધુ મર્ચન્ટ એટલું પેટીએમનો વપરાશ વધારે, એટલું પેટીએમ કંપનીને ફાયદો, અને જેટલો કંપનીને ફાયદો એટલો એઝ અ શેર હોલ્ડર આપણને ફાયદો થાય. એના સિવાય પેટીએમ એક્વિઝિશન્સ કરશે, એટલે નાની કંપનીઓમાં સ્ટેક ખરીદશે જે કદાચ કાલે ઉઠીને મોટા યુનિકોર્ન બની જાય, જેમાં ફાયદો પેટીએમને થાય, ઇવેન્ચ્યુઅલી આપણને થાય. અને ત્રીજું, કોર્પોરેટ ખર્ચા કરશે. કોર્પોરેટ ખર્ચાની અંદર શું આવે એ ખબર નથી, પણ આમાં ક્યાંય એવું નથી લખ્યું કે આ પૈસા ઉઘરાઈને પેટીએમ જૂનું દેવું ચૂકતે કરશે. જ્યારે બી આપણે આઈપીઓ ભરીએ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ પૈસાથી કંપની બિઝનેસ વધારવી જોઈએ, એ બરોબર છે. અગર એવું કહે કે જૂનું દેવું ભરવા માટે આ કંપની પૈસા ઉઘરાવે છે તો એ બહુ જ રિસ્કી બેટ થઈ જાય આપણા માટે, કારણ કે એ કંપની લોસ કરી રહી છે, એની જોડે મની ફ્લો એવો છે નહીં. અને એટલે એ કંપનીમાં અગર જો શેર ખરીદવું હોય તો એનું લિસ્ટિંગ થાય, બજારમાં ભાવ થોડો સ્ટેબલ થાય, પછી એમાં પડાય. એના સિવાય એ કંપનીના ખિલાફ કેટલાક કેસીસ ચાલી રહ્યા છે ને એ આપણે જોવાનું. એ બી આપણે જોઈ શકીએ છીએ. પેન્ડિંગ લિટિગેશન, આમાં ઇન્ડેક્સમાંથી પેજ નંબર જોઈને આપણે ત્યાં જઈ શકીએ. પેટીએમની વાત કરીએ તો પેટીએમ કંપની ડાયરેક્ટલી એના ઉપર 3 એફઆઈઆર ક્રિમિનલ કેસની છે. એના સિવાય બીજા ઘણા બધા કેસ ચાલી રહ્યા છે, જેની બધી માહિતી તમે વાંચી શકો છો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં. પછી કંપનીની મેનેજમેન્ટ ટીમ કોણ છે, એ લોકોનો પ્રીવિયસ એક્સપિરિયન્સ શું છે, એ પણ તમે જોઈ શકો છો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં. એના સિવાય કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે, એટલે કંપની જોડે અસેટ્સ કેટલા છે, એની લાયબિલિટી કેટલી છે, આ બધી ડિટેલ આપણને દેખાઈ જાય. આ બધું સ્ટડી કરીને આઈપીઓ ભરીએ તો ક્યારે લિસ્ટિંગ ડે ઉપર આપણને નુકસાન ના જાય. આના સિવાય રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપણને મેજર રિસ્ક ફેક્ટર્સ પણ કંપનીએ મેન્શન કર્યા હોય, એ પણ આપણે વાંચી લેવાના. પેટીએમ માટે રિસ્ક ફેક્ટર શું છે કે એના જે મર્ચન્ટ છે, જે પેટીએમનું QR કોડ આપણી સામે મૂકતા હોય છે, એ મર્ચન્ટ જો એ ના વધારી શકે કે પછી એ મર્ચન્ટ ઘટે, એનો મેજર રિસ્ક ફેક્ટર છે ને પેટીએમે આમાં મેન્શન કરેલું છે. હવે એના સિવાય આપણે આવીએ બીજા પોઈન્ટ ઉપર. જે પણ કંપનીમાં આપણે આઈપીઓ માટે ઇન્વેસ્ટ કરવું છે ને, એમાં સૌથી પહેલા કંપનીનો બિઝનેસ મોડલ શું છે ને એ સમજવો જોઈએ. જેટલા પૈસા કંપની ભેગા કરી રહી છે, શું એ પૈસાથી એ કંપનીનો એટલો ગ્રોથ થઈ શકે? અગર એ બિઝનેસ જ એવો છે જેનો ગ્રોથ એટલો પોસિબલ જ નથી, એવી કોઈ વસ્તુ છે જે દરેક વ્યક્તિ નથી વાપરી શકવાના, દરેક વ્યક્તિ નથી ખરીદી શકવાના, તો પછી એ કંપની એટલા બધા પૈસાથી ખર્ચા જ કરશે, માર્કેટિંગમાં ખર્ચા કરશે, પણ બિઝનેસમાં એ કન્વર્ટ નહીં થાય. અને એમ તો આપણે કહે છે ને, આપણે ગુજરાતીઓ કોઈ પણ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરતા પહેલા એ ધંધો સમજવો પડે, એવી રીતે આઈપીઓ ભરતા પહેલા બી ધંધો સમજવો પડે. ત્રીજો પોઈન્ટ છે કંપનીનું ફ્યુચર પોટેન્શિયલ શું છે, માર્કેટ શું છે, એ આપણે જોઈએ તો પેટીએમનું જોવું તો ફ્યુચર પોટેન્શિયલ પુષ્કળ છે, કારણ કે ભારત દુનિયાનું સૌથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરે છે અને એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બહુ જ વધુ સ્પીડથી વધી રહ્યા છે. ઓક્ટોબરમાં જ 7,71,000 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા ફક્ત ઓક્ટોબર મહિનામાં.
એટલે બેસિકલી ભારતમાં યુપીઆઈનો ગ્રોથ તો છે અને આ યુપીઆઈની કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરાય. ચોથો પોઈન્ટ છે કંપનીની સ્ટ્રેન્થ શું છે, એની સ્ટ્રેટેજી શું છે. તો પેટીએમ એ ઘરે ઘરે જવું છે, પેટીએમ આપણને ડિસ્કાઉન્ટ આપે છે, એની સ્ટ્રેન્થ ને સ્ટ્રેટેજી તો આપણને ગમે. એટલે બેસિકલી આપણે જે પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે ને એ શું સ્ટ્રેન્થ છે, સ્ટ્રેટેજી શું છે, એ કઈ રીતે બિઝનેસ કરે છે, માર્કેટિંગ કઈ રીતે કરે છે, આપણે જોવું જ પડે. પાંચમો પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાંચમો પોઈન્ટ એ છે કે એ કંપનીના જેવી જ બીજી કંપનીઓનું વેલ્યુએશન કેવું છે. આ કારણના લીધે જ કદાચ મને લાગે છે કે પેટીએમના શેરના ભાવમાં ડિસ્કાઉન્ટે ખુલ્યો, કે એનું વેલ્યુએશન, જે શેરનો ભાવ છે એ ભાવથી નંબર ઓફ શેર્સને મલ્ટીપ્લાય કરે તો કંપનીનું જે વેલ્યુએશન થાય ને એ બહુ જ મોટી ફિગર આવતી હતી બીજા કોમ્પિટિશનની સામે, અને એટલે જ કદાચ એનો ભાવ ડિસ્કાઉન્ટે ખુલ્યો. એટલે કંપની જે વેલ્યુએશન કરવા ઈચ્છે છે શું એ વેલ્યુએશન સાચે થાય છે. હું તમને આ એક ફોન આપું છું, હું કહું છું કે આ 50,000 આની કિંમત છે, પણ તમે આનો ફેર વેલ્યુએશન કરાવશો તો તમને ખબર પડશે કે આની કિંમત 15,000 કે 25,000 કે 5,000 જ છે. એટલે તમે જે વેલ્યુએશન કરાવો છો કે તમે બીજી કંપનીઓનું જે વેલ્યુએશન કરો છો સેમ ફિલ્ડમાં, ત્યારે તમને ખબર પડશે કે શું આ શેરનો ભાવ યોગ્ય છે કે નહીં. અને છઠ્ઠો પોઈન્ટ છે તમારો ગોલ શું છે. તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો. આ ઉપરના 5 પોઈન્ટ જોઈને જો તમને કંપનીમાં દમ લાગતું હોય પણ તો બી તમને લાગે છે કે બજારમાં સેન્ટિમેન્ટ એવું છે કે આ ડિસ્કાઉન્ટમાં ખુલશે, તો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો તો ઇન્વેસ્ટ ના કરતા, કારણ કે ડિસ્કાઉન્ટમાં ખુલે ને તમે તમારો શેર વેચી કાઢશો તો તમને નુકસાન જશે. પણ ઇન ધ લોંગ ટર્મ તમને લાગતું હોય IRCTC જેવી કંપની છે જે બહુ જ ઉપર જવાની છે જેનો ભાવ, તો પછી તમે એમાં ઇન્વેસ્ટ કરો કે તમે લોંગ ટર્મ વિઝન કરીને ઇન્વેસ્ટ કરો છો. શોર્ટ ટર્મ વિઝન હોય તો એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું જે કંપનીના એક બજારમાં સેન્ટિમેન્ટ ચાલતી હોય કે આ કંપનીનો ભાવ ઉપર જ ખુલશે, જેવું નાયકામાં થયું. નાયકામાં તમને ખબર છે ને કે એનો ભાવ બહુ ઉપર ખુલ્યો, પછી જેવું એના ક્વાર્ટરલી અર્નિંગ રિઝલ્ટ્સ બહાર આવ્યા એના પછી એનો ભાવ થોડો પડી ગયો હતો. બસ એ રીતે આપણે નક્કી કરીને ઇન્વેસ્ટ કરવાનું, થોડું ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરવાનું. આપણી કમાણી મહેનતની કમાણી છે. ઇન્વેસ્ટ કરતા પહેલા આટલા પોઈન્ટ્સનું ધ્યાન જરૂરથી રાખજો. આ માહિતી બહુ જ જરૂરી છે. આ માહિતી હંમેશા સેવ કરી રાખજો. આપણે એક વાત કહું ફરી મળીશું. ધન્યવાદ.